હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન। તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ લીલા કાંદાનું શાક। તો આ શાક શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે તેવું આ શાક છે। તો મિત્રો, આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો, સ્કીપ બિલકુલ પણ નહીં કરતા। તો ચાલો બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એકદમ સરસ લીલા કાંદા લીધા છે। તો હવે તેને આપણે સરસ મજાના કટિંગ કરી લઈશું। તો આ રીતના જે ઉપરનો ભાગ છે તે આપણે કાઢી લઈશું, અને જે ઉપરના જે વધારાના જે પાન છે ખરાબ, તે પણ આપણે ઉપરથી કાઢી લઈશું। હવે આ રીતના આપણે તેને કટિંગ કરી લઈશું। મીડિયમ સાઈઝના આપણે પીસ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ લીલી ડુંગળીને મેં કટિંગ કરી લીધી છે। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। ગેસ ઓન કરીશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ સાઈઝનું બાઉલ મૂકીશું। 5 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું। 1 ટેબલ સ્પૂન રાઈ એડ કરીશું। 1 ટેબલ સ્પૂન જીરું। 1 ટેબલ સ્પૂન હળદર પાવડર। 1 ટેબલ સ્પૂન હિંગ। કાંદા એડ કરી દઈશું। સારી રીતના મિક્સ કરી લઈશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। હવે ડીશ છે તે ઢાંકી દઈશું, જેથી કરીને આપણા જે કાંદાનું શાક છે તે સરસ મજાનું અંદરથી ચડી જાય। તો મેં 5 મિનિટ જેટલી મેં ડીશ ઢાંકી હતી। તો હવે 5 મિનિટ થઈ ગઈ છે। આપણે ડીશ લઈ અને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું જે શાક છે તે અંદરથી એકદમ સરસ અંદરથી ચડી ગયું છે, અને આ રીતના મિક્સ કરી લઈશું। એક ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરીશું। 1 ટેબલ સ્પૂન જીરું એડ કરીશું। થોડું લીંબુ એડ કરીશું। મિક્સ કરી લઈશું। પાણી એડ કરીશું। અડધો ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું। હવે તેને ફરીવાર આપણે ડીશ ઢાંકી દઈશું અને 10 મિનિટ સુધી ડીશ ઢાંકીશું। તો હવે આપણી 10 મિનિટ થઈ ગઈ છે, તો ડીશ લઈ લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ લીલા કાંદાનું શાક બનીને રેડી થઈ ગયું છે। તો ગેસ બંધ કરી દઈશું અને આપણે શાકને એક બાઉલમાં લઈ લઈશું। તો મિત્રો,
મિત્રો તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ શાક બનીને રેડી થઈ ગયું છે લીલા કાંદાનું. તો મિત્રો આ શાક રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવું છે. તો મિત્રો આ શાક ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગશે અને ખાવાની તો ખૂબ જ મજા આવશે. અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક યુ ફોર વોચિંગ.